નગર તથા સલાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વ અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ વારસદાર યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી બાપા 243મી પ્રાગટ્ય જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। ગર્ભસિદ્ધ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી બાપા આ સંપ્રદાયના એક મહાન યોગી પુરુષ હતા। યોગી તરીકે તેમની શક્તિ એ સૂર્ય અને ચંદ્રની ગતિમાં પણ ફેરફાર કરી શકતી। अनेक ऐश्वर्योना स्वामी होवा छतां श्री हरिनु दासत्व तेमनी आगवी छाप हती। सद्गुरु श्री गोपाळानंद स्वामीनी 243મી प्रागट्य जयंतीनी उजवणी श्री स्वामीनारायण गादीना आचार्य ज्ञान महोदधी श्री जितेन्द्रिय प्रियदासजी स्वामीजी महाराजे संतो अने हरिभक्तो सहित उल्लासभेर भक्तिभावथी करी। योगी वर्य सद्गुरु श्री गोपाळानंद स्वामी बापाનું पूजन अर्चन पुष्पहार पहेरावी अने आरती उतारीने करवामां આવ્યું। ત્યારબાદ પૂજ્ય સંતો અને હરિભક્તોએ પણ આરતી ઉતારવાનો લાભ લીધો હતો। આ પાવનકારી અવસરે પૂજનીય સંતો અને વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ મહિમા ગાન પણ કર્યું હતું। આજે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નામવંશીય પરંપરાના સાર્વભૌમ વારસદાર યોગીન્દ્રવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપાનો 243મો પ્રાગટ્ય દિવસ છે। આજે જે ભૂમિ ઉપર ગોપાળ બાપાનું પ્રાગટ્ય થયું, સાબરકાંઠાના ભિલોડા તાલુકાનું કોરડા ગામ એની નજીકમાં આવેલું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સર્વોપરી શ્રી સ્વામિનારાયણ મંદિર સલાલમાં श्री स्वामिनारायण गादीना श्रेष्ठ आचार्य ज्ञान महोदधी आचार्य श्री जितेन्द्रिय प्रियदासजी स्वामीजी महाराजनी पावन निश्रामा गोपाळ बापानी प्रागट्य जयंतीनी उजवणी करवामां આવી હતી। સાથે મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે પણ ગોપાળ બાપાનો એ પ્રાગટ્ય દિવસ 243મો ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે દેવોશ્રીનો મહિમાગાન, પૂજન અર્ચન, આરતી વગેરે અધ્યાત્મ સભર કાર્યક્રમો યોજાયા હતા। અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ। ત્યારે સમાચારોમાં હાલ